मॉर्निंग विद्यार्थी मित्रों, छेल्ले लास्ट लेक्चर में आपने एलसीआर श्रेणी परिपथ અને એલસીઆર શ્રેણી પરિપથમાં વહેતા પ્રવાહનું સમીકરણ આપણે તારવવાનું હતું। એમાં આપણે ફેઝર ની રીતથી પરિણામી વોલ્ટેજ મેળવ્યા, જે આપણે ફરીવાર મેળવી એટલે વધુ તમને સ્પષ્ટ થઈ જાય। અહીંયા વિદ્યાર્થી મિત્રો પરિપથ આપણી પાસે આ રીતનો હતો। ઇન્ડક્ટર, કેપેસિટર અને રેઝિસ્ટન્સ એને આપણે એસી વોલ્ટેજ લાગુ પાડીએ। एसी सिग्नल लागू पाड़िए। V is equal to Vm sin omega t। इंडक्टर L, कैपेसिटर C, रेजिस्टेंस R, इन्हें आपने VL वडे रजू करिए। VC, VR। અહીંયા વિદ્યાર્થી મિત્રો એસી સિગ્નલની કોણીય આવૃત્તિ બદલતા આ બંનેના ઇમ્પિડન્સ બદલાય, એટલે કે બંનેના રેઝિસ્ટન્સ બદલાય। તો રેઝિસ્ટન્સ બદલાય તો VL અને VC પણ બદલાય, જ્યારે VR બદલાતા નથી। એટલે આપણે કોઈ પણ સમયે પરિણામી વોલ્ટેજ મેળવવો પડે। तो कोई एक समय ले तो प्रवाह हमारे आई, तो एलसीआर श्रेणी परिपथ में अपने ख्याल से कि श्रेणी जोड़ाण में होवाथी बधा घटक में वहेतो प्रवाह समान होय। श्रेणी जोड़ाण में बधा घटक में वहेतो प्रवाह समान होय, त्यारे आपणे प्रवाह ने आ रीते रजू करिए। I is equal to Im sin omega t plus phi। धारो कि phi कला तफावते वोल्टेज साथे होय तो प्रवाह आ रीते वहेतो અને એને લક્ષીને આગળ ઉપર આપણે phi મેળવશું। અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રવાહનું સમીકરણ મેળવવા માટે વોલ્ટેજનો પરિણામી વોલ્ટેજ લેવો પડે। અને એક ખાસ ધ્યાનમાં રાખીએ, પ્રવાહ એ કોમન રાશિ હોવાથી પ્રવાહની સાપેક્ષે વોલ્ટેજ અલગ અલગ કળા તફાવતે હોય, એને અનુરૂપ આપણે ફેઝર દોરી અને પરિણામી વોલ્ટેજ મેળવી શકીએ। તો એ કઈ રીતે? તો આપણને ખ્યાલ છે અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VR એ પ્રવાહ સાથે સમાન કળાએ હોય, એટલે બંને વચ્ચેનો કળા તફાવત શૂન્ય હોય। જ્યારે ઇન્ડક્ટરમાં શું પોઝિશન થશે? તો કે ઇન્ડક્ટર માટે વોલ્ટેજ એ प्रवाह I करता I સાથે π/2 જેટલો આગળ હોય। જે આગળ ઉપર આપણે ચર્ચા કરી હતી કે માત્ર ઇન્ડક્ટર ઘટાડવો હોય ત્યારે પ્રવાહ છે વોલ્ટેજ કરતા π/2 જેટલો પાછળ હોય, તો વોલ્ટેજ એ પ્રવાહ કરતા π/2 જેટલો આગળ હોય। અને VC એ प्रवाह I સાથે π/2 જેટલા કોણે
પાછળ હોય. આ ત્રણ બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. એમાં ખાસ કરીને આ બે બાબત અગત્યની છે, કેમ કે આ બે બાબત આપણે જાણતો હોય તેના અનુલક્ષીને ફેઝર આપી શકીએ. હવે આપણે ધારો કે ફેઝર જોઈએ તો ફેઝરમાં અહીંયા પહેલું આપણે ઓમેગા ટી માઈનસ 5 ધારો કે આ થશે પ્રવાહનો ફેઝર. Im મૂલ્યનો સદિશ ઓમેગા ટી પ્લસ 5 કોણે આપણે દર્શાવીએ. ઓમેગા ટી પ્લસ 5 કોણે આપણે દર્શાવીએ. તો આ પ્રવાહની સાપેક્ષે આપણે VR દર્શાવીએ. તો કે VR મૂલ્યનો સદિશ આપણે એ જ દિશામાં દોરીએ એટલે VR નો ફેઝર એ જ દિશામાં આવશે, કેમ કે બંને વચ્ચેનો કળા તફાવત કેવો છે? શૂન્ય. એટલે VR નો ફેઝર એ જ દિશામાં આવશે. VL ને રજૂ કરીએ π/2 જેટલો આગળ, એટલે કે અહીંયાથી π/2 જેટલો આગળ. એટલે કે ધારો કે આ VL એ VR ને 90 ડિગ્રી એ લઈએ, કેમ કે બંને વચ્ચેનો કળા તફાવત કેટલો થશે? 90 ડિગ્રી. એટલે VL. ત્યારબાદ VC એ પ્રવાહ I સાથે π/2 કોણે પાછળ લઈએ, એટલે આ આપણને VC મળશે. ક્લિયર? અને એ મળશે -π/2 અને આ થશે +π/2. આ મળશે આપણને VC. આવી રીતે વોલ્ટેજના ત્રણ ફેઝર દર્શાવીએ. હવે આ ત્રણેયનો પરિણામી ફેઝર આપણે લઈએ તો બાજુમાં આકૃતિ દોરીએ. આ VR, આ VL અને આ VC. હાલ આપણે આ કન્ડિશન લાગુ પાડીએ છીએ VC ગ્રેટર ધેન VL. બંને હોઈ શકે. આ જો મોટો સદિશ હોય તો આ સદિશ આમાંથી બાદ થાય, અને આ સદિશ નાનો હોય અને આ સદિશ મોટો હોય તો આપેલ સદિશ આમાંથી બાદ થશે. ક્લિયર? હાલ અત્યારે VC VL પેલા લઈએ તો આ સદિશ આમાંથી બાદ કરીએ તો પરિણામી સદિશ આપણને આ રીતના મળશે. આટલો સદિશ, આટલી લંબાઈનો સદિશ આમાંથી બાદ કરવાનો. એટલે હવે આ મળશે એ VC VL સદિશ મળશે અને આ VR છે અને અહીંયા કોણ જે છે એ ઓમેગા ટી પ્લસ 5. હવે સદિશ સરવાળાની રીત પ્રમાણે સમાંતર બાજુ ચતુષ્કોણ લઈ લઈએ તો આ મળશે પરિણામી સદિશ આપણને V, જે આ બેના સદિશનો સરવાળો મળશે, જેને આપણે વોલ્ટેજ V કહીએ VR પ્લસ VL પ્લસ VC પ્લસ VL. અહીંયા માઈનસ આવશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ વોલ્ટેજ જે છે પરિણામી વોલ્ટેજ. સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમનો ઉપયોગ કરી આપણે સદિશનો પરિણામી સદિશ મેળવવાનો, એટલે કે બે સદિશના સરવાળાથી મળતો પરિણામી સદિશ, જે આપણે V બરાબર VR પ્લસ VC માઈનસ VL સ્વરૂપે મળશે. ક્લિયર? હવે વિદ્યાર્થી મિત્રો આ જે છે એ પ્રવાહની દિશા છે અને આ પરિણામી વોલ્ટેજની દિશા છે. એટલે આ જે કોણ થશે એ phi કોણ થશે. કેટલો થશે? phi કોણ. કે બંને વચ્ચેનો કળા તફાવત, પરિણામી વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત, જે આપણને શું મળશે?
5 સ્વરૂપે પ્રાપ્ત થશે. ક્લિયર? હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપીએ કે VR plus VC minus VL એનું આપણે મૂલ્ય જોઈએ તો મૂલ્ય કઈ રીતે મેળવવું? તો ધારો કે એના મહત્તમ મૂલ્ય ધ્યાનમાં લઈએ, બધા જ વોલ્ટેજના મહત્તમ મૂલ્ય ધ્યાનમાં લઈએ તો V ના મહત્તમ મૂલ્ય Vm લઈએ, VL નું મહત્તમ મૂલ્ય VML લઈએ, VR નું મહત્તમ મૂલ્ય VMR અને VC નું મહત્તમ મૂલ્ય VMC. તો આ સમીકરણ મહત્તમ મૂલ્ય સાથે લખીએ તો આ રીતે મળશે Vm VMR plus VMC minus VML. હવે આપણને ખ્યાલ છે બે સદિશના સરવાળાથી મળતો સદિશ જો આપણે લઈએ તો એનું આપણે જો મૂલ્ય જોતું હોય અને એ બંને સદિશ કાટખૂણે હોય, આ બંને સદિશ π/2 એ હોય તો ડાયરેક્ટલી આપણે આમ લખી શકીએ Vm² = VmR² VMC² VML². ક્લિયર? સદિશના વર્ગના સરવાળાનું વર્ગમૂળ અથવા અહીંયા વર્ગ હોય તો વર્ગમૂળ કાઢવાની જરૂર રહેતી નથી. ક્લિયર? હવે આપણે ઓહમના નિયમનો ઉપયોગ કરીએ. VMR = IMR, VML = IMXL. ઇન્ડક્ટરનો અવરોધ એને આપણે XL વડે દર્શાવીએ અને VMC = IMXC. આ ઓહમનો નિયમ અવરોધ ગુણ્યા પ્રવાહ, અવરોધ ગુણ્યા પ્રવાહ અને અવરોધ ગુણ્યા પ્રવાહ. ક્લિયર? હવે આપણે જોઈએ આ કિંમત જે છે એ આમાં મૂકી આપણે તો પરિપથનો પરિણામી રેઝિસ્ટન્સ અથવા આમ લખીએ Vm અથવા એને આપણે VMZ વડે દર્શાવીએ. Z એટલે પરિપથનો પરિણામી ઇમ્પિડન્સ, પરિણામી ઇમ્પિડન્સ mod Z વડે દર્શાવીએ. તો આમાં કિંમત મૂકીએ આપણે વિદ્યાર્થી મિત્રો તો Im mod Z VMR એટલે IMR plus Im કોમન લઈએ XC minus XL વર્ગ અને વર્ગ. અહીંયા વર્ગ હોવાથી બધી બાજુ આપણે વર્ગ લઈએ. હવે Im² કોમન લઈએ તો mod Z² = R² plus XC minus XL². પરિપથનો પરિણામી અવરોધ આ મેળવવાનો mod Z એટલે
Z એટલે અવરોધ પ્લસ XC માઇનસ XL એટલે કે એનો ઇમ્પિડન્સ કહેવામાં આવે છે. વર્ગ કરીએ એટલે એનું મૂલ્ય મળે. શું મળશે? મૂલ્ય. તો અહીંયા આપણને આવી રીતે Z મળશે, પરિપથનો પરિણામી અવરોધ. ત્યાં Z ને પરિપથનો પરિણામી અવરોધ કહે છે, અથવા તેને ઇમ્પિડન્સ કહે છે. ઇમ્પિડન્સ પરિપથનો ઇમ્પિડન્સ કહે છે. ક્લિયર? તો અહીંયા પરિપથનો ઇમ્પિડન્સ Z એનું મૂલ્ય આ રીતે આપશે. Z √r² + xc - xl². યાદ રહે વિદ્યાર્થી મિત્રો, √r² + xc - xl એટલે એનો મતલબ એવું થયો xc એટલે 1/ωc માઈનસ xl એટલે ωl. તો આ રીતે પણ લખી શકાય 1/ωc માઈનસ ωl². ક્લિયર? હવે આપણે જોઈએ ફાઈ. વિદ્યાર્થી મિત્રો શું મેળવશું? ફાઈ. જો આપણે I ને રજૂ કરવા હોય તો આ રીતે પણ રજૂ કરી શકાય. Vm/mod z અથવા Vm/√r² + 1/ωc માઈનસ ωl. આ રીતે આપણે એને દર્શાવી શકાય. Im બરાબર Vm/mod z. જ્યાં Z છે એ ઇમ્પિડન્સ છે, પરિપથનો ઇમ્પિડન્સ એટલે કુલ અવરોધ. ઓહમના નિયમ સાથે સરખાવી શકાય. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે હવે આપણે મેળવવાનું છે ફાઈ. ફાઈ નું મૂલ્ય કઈ રીતે પ્રાપ્ત થાય? કે ફાઈ ને અમારું tan ફાઈ આપ્યા છે. શું આપીએ? tan ફાઈ. tan ફાઈ એટલે સામેની બાજુ એટલે આ સામેની બાજુ ના છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ BC માઈનસ VL ના છેદમાં VR. tan ફાઈ બરાબર. તો અહીંયા tan ફાઈ બરાબર VL ના છેદમાં VC. સોરી, VC માઈનસ VL ના છેદમાં VR. અને એને અનુલક્ષીને આપણે VC એટલે VMC, VML, VMR, IM XC માઈનસ XL ના છેદમાં IM R. તો tan phi is equal to XC minus XL upon R. તો phi is equal to tan inverse XC minus XL upon R. તો આ વિદ્યાર્થી મિત્રો આપણને પરિણામી એટલે કે વોલ્ટેજ અને પ્રવાહ, પરિણામી વોલ્ટેજ એ પ્રવાહ સાથે કેટલા કળા તફાવત છે? તો કે ફાઈ તફાવત. જે આપણે આ મૂલ્ય સ્વરૂપે મળશે XC minus XL upon R. તો આ હતું LCR શ્રેણી પરિપથની AC વોલ્ટેજ લાગુ પાડીએ ત્યારે પરિણામી વોલ્ટેજ અને પરિણામી પ્રવાહ વચ્ચેનો કળા તફાવત ફાઈ
અને પરિણામી વોલ્ટેજ સાથે સાથે ઇમ્પિડન્સ Z એ ખાસ ધ્યાનમાં રાખીએ આપણે વિદ્યાર્થી. ત્યારબાદ હવે આપણે જોઈએ ત્યારબાદ આપણે એમાં જોઈએ તો એલસીઆર શ્રેણીમાં વોલ્ટેજ અને પ્રવાહના આલેખ જોઈએ તો અહીંયા ધારો કે આપણે વોલ્ટેજ એસી વોલ્ટેજ આ રીતે લાગુ પાડીએ Vm sin omega t 0 કળા પાઈ કળા ને 2 પાઈ કળા અહીંયા વોલ્ટેજ કોઈ એક સમય પસંદ કરીએ ધારો કે અહીંયા ઓમેગા t1 સમય પસંદ કરીએ એને અનુલક્ષીને ફેઝર આપીએ તો ફેઝરમાં આવી રીતે phi એક વોલ્ટેજ આપે વોલ્ટેજ કોણ બનશે ઓમેગા t1 અને એને અનુલક્ષીને એનો સદિશ દોરીએ આ મળશે v t1 સમયે વોલ્ટેજ v1 વોલ્ટેજનો ફેઝર હવે આનાથી આપણે phi કોણે એક પ્રવાહ દર્શાવીએ પ્રવાહ એ પરિણામી પ્રવાહ I અને એને અનુલક્ષીને એનો ફેઝર જો દર્શાવીએ તો એ આવી રીતે મળશે આ મળશે પ્રવાહ I m sin omega t plus phi જ્યાં બંને વચ્ચેનો કળા તફાવત phi મળશે બંને વચ્ચેનો કળા તફાવત કેટલો મળશે phi મળશે તો અહીંયા સોરી આ કોણ થશે એ phi કોણ કેટલો થશે phi કોણ t1 સમયે બંને વચ્ચેનો કળા તફાવત phi કોણ હવે વિદ્યાર્થી મિત્રો આ પ્રવાહ અને ફેઝરના આલેખ દર્શાવ્યા વોલ્ટેજના આલેખ દર્શાવ્યા અને એમના સાઇન વિધેયો પણ આપણે દર્શાવ્યા છે હવે એમાં બે કન્ડિશન એપ્લાય થાય છે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ઉપર Xc greater than XL લીધેલ હતું એટલે પરિણામી આપણને ફેઝર મળતો હતો આ આપણે Vc અને આ આપણે Vl કીધેલ હતું અને અહીંયા આપણે V કીધેલા હતા જો Xc greater than XL હોય તો સેમ અહીંયા આપણે લઈએ પરિણામી આને આપણે Vc Vl દર્શાવીએ તો પરિણામી વોલ્ટેજ આપણે આ મળતા તો કેપેસિટરના વોલ્ટેજ વધુ હોય તો કેપેસિટિવ ઇન્ડક્ટન્સ પરિપથ મળશે પરિણામી પરિપથ કેપેસિટિવ પરિપથ મળશે અને જો VL વધારે હોય Vc કરતા તો આવી રીતે મળશે આ Vc આ VL આ સદિશમાંથી આ સદિશ બહાર કરીએ અને અહીંયા આપણે VR દર્શાવીએ તો પરિણામે આપણને અહીંયા મળશે તો અસરકારક પરિપથ ઇન્ડક્ટિવ પરિપથ થશે શું થશે ઇન્ડક્ટિવ પરિપથ ક્લિયર એટલે ખાસ ધ્યાનમાં રાખવાની બાબત એ છે ઇન્ડક્ટિવ પરિપથ અને કેપેસિટિવ પરિપથ ક્યારે મળે તો
કે બંનેના અનુલક્ષી ઇન્ડક્ટિવ પરિપથમાં VL વધારે હોય VC કરતા, કેપેસિટિવ પરિપથમાં VC વધારે હોય, અને પરિણામી કેપેસિટન્સ પરિણામી પરિપથ કેપેસિટિવ બને તો phi જે છે એ આપણને માઈનસ મળશે. કેવા મળશે? પ્લસ. વોલ્ટેજ કરતા પ્રવાહ phi જેટલો આગળ મળશે. અને પરિણામી ઇન્ડક્ટિવ પરિપથ હોય તો એમાં વોલ્ટેજ પરિણામી વોલ્ટેજ કરતા પરિણામી પ્રવાહ phi જેટલો પાછળ હોય. એટલું યાદ રાખવાનું. ઇન્ડક્ટિવ પરિપથમાં phi જેટલો પાછળ, કેપેસિટિવ પરિપથમાં phi જેટલો આગળ. આ યાદ રાખવાનું રહેશે વોલ્ટેજ કરતા પ્રવાહ. તો અહીંયા આવી રીતે LCR પરિપથમાં આલેખ અને હતું. હવે ત્યારબાદ આપણે એક અગત્યની થિયરી તરફ જઈએ વિદ્યાર્થી મિત્રો, અને એ છે અનુનાદની થિયરી, જે આપણે ભણીએ. બેન કેમ વિડિયો નથી ઉતારવાનો? 3 દિવસના પડ્યા છે. અગત્યની થિયરી તરફ જઈએ તો એ છે અનુનાદ. વિદ્યાર્થી મિત્રો, અનુનાદ એટલે શું? LCR પરિપથમાં વહેતા પ્રવાહનું સમીકરણ કાઢવું અને અનુનાદની ઘટના સમજાવો. LCR શ્રેણી પરિપથમાં પ્રવાહનું સમીકરણ તારો અને અનુનાદની ઘટના સમજાવો. વિદ્યાર્થી મિત્રો, હમણાં જ આપણે જોયું LCR શ્રેણી પરિપથમાં વહેતા પ્રવાહનું સમીકરણ આપણને આ રીતે મળતું હતું. એક તો આપણને આ રીતે મળ્યું Im બરાબર Vm upon mod z. Im બરાબર Vm upon mod z. હવે પ્રવાહને આપણે આ રીતે લખીએ છીએ Im sin omega t plus phi. ક્લિયર? તો અહીંયા આપણે જો પ્રવાહને અનુલક્ષીને વોલ્ટેજનું સમીકરણ લખીએ ઓહમના નિયમ અનુસાર, I = V upon mod z. ક્લિયર? તો અહીંયા આપણે બંનેની કિંમત મૂકીએ. Im sin omega t plus or minus phi is equal to Vm sin omega t plus or minus phi upon mod z. Plus or minus phi લેવાનું એક જ રીઝન છે વિદ્યાર્થી મિત્રો, કેપેસિટી હોય કે ઇન્ડક્ટિવ હોય પરિપથ. તો કેપેસિટી હોય તો પ્લસ આવે, ઇન્ડક્ટિવ હોય તો માઈનસ આવે. એટલે પ્લસ ઓર માઈનસ phi કળા તફાવતે આપણે એમને દર્શાવી શકીએ. ક્લિયર? તો Im આપણને આ રીતનું મળશે. Vm અંડરરૂટમાં mod z એટલે r² પ્લસ, ધારો કે આપણે કેપેસિટિવ પરિપથ લઈએ તો Sc - XL હોલ સ્ક્વેર લઈએ. હવે પરિપથમાં વહેતા મહત્તમ પ્રવાહ, આ મહત્તમ પ્રવાહ છે, ધ્યાન રાખજો. કેવો પ્રવાહ છે? મહત્તમ પ્રવાહ. તો પરિપથમાં વહેતો મહત્તમ પ્રવાહનું મૂલ્ય કઈ બાબત પર આધાર રાખે? તો કે એક પરિપથમાં અવરોધ R,
કેપેસિટિવ ઇમ્પિડન્સ અને ઇન્ડક્ટિવ ઇમ્પિડન્સ પર આધાર રાખે. અહીંયા Z ને આપણે આ રીતે લખીએ વિદ્યાર્થી મિત્રો. મોડ Z એટલે ઇમ્પિડન્સ નું મૂલ્ય R² પ્લસ 1/omega c માઈનસ omega f all square. હવે આપણે AC સિગ્નલની આવૃત્તિ AC વોલ્ટેજની આવૃત્તિ બદલતા જઈએ એટલે કે ઓમેગા નું મૂલ્ય ઝીરો થી ઇન્ફાઇનાઇટ તરફ જઈએ તો આપણી પાસે આ બે પદ બદલાશે. ઓમેગા ને અનુલક્ષીને r બદલાશે નહીં. ક્લિયર? કે ધારો કે અહીંયા આપણે XL અને XC ના મૂલ્ય લઈએ. XL અને XC આ બંનેના મૂલ્યના પાત્ર લઈએ. તો ઓમેગા 0 લઈએ તો XL આપણને શૂન્ય મળશે. ત્યાં પાત્ર ખાલી મળશે. ઓમેગા 0 લઈએ તો કેપેસિટિવ ઇમ્પિડન્સ મહત્તમ મળશે. એટલે આવી રીતે મળશે. ક્લિયર? હવે ધીમે ધીમે ઓમેગા નું મૂલ્ય 0 થી વધારતા જઈએ તેમ ઓમેગા નું મૂલ્ય વધશે તો XC ઘટશે અને XL વધશે. એટલે કે ઓમેગા નું મૂલ્ય વધારતા જઈએ તેમ આ પાત્ર ડાઉન થતું જશે અને આ પાત્ર ઉમેરાતું જશે. એક એવી કન્ડિશન આવશે કે એક એવું ઓમેગા નું મૂલ્ય મળશે કોણીય આવૃત્તિ. એસી સિગ્નલની કોણીય આવૃત્તિ નું મૂલ્ય એક એવું મળશે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 ત્યારે XL ઇઝ ઇક્વલ ટુ XC મળશે. XL ઇઝ ઇક્વલ ટુ XC મળશે. ક્લિયર? ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 તો XL ઇઝ ઇક્વલ ટુ XC પ્રાપ્ત થશે અને ત્યારે બંનેના ઇમ્પિડન્સ સમાન થશે. બંનેના ઇમ્પિડન્સ સમાન થાય ત્યારે વિદ્યાર્થી આપણને શું મળશે? ધીમે આ પદનું મૂલ્ય ઘટી અને શૂન્ય તરફ જશે. એનો મતલબ એવો થયો કે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 હોય ત્યારે XL ઇઝ ઇક્વલ ટુ XC થાય ત્યારે XC માઈનસ XL ઇઝ ઇક્વલ ટુ 0 અને ત્યારે પ્રવાહ નું મૂલ્ય અહીંયા √2 ઉમેરીએ અને અહીંયા √2 વડે ભાગીએ તો Im/√2 એટલે આપણે એને I લખીએ કેમ કે આગળ ઉપર આપણે ભણી ગયા Vrms is equal to V/√2 Vm/√2 અને એવી જ રીતે પ્રવાહનું RMS મૂલ્ય Im/√2 આ બે મૂલ્ય આપણે ભણી ગયા. તો આ સમીકરણ આપણે Im/√2 IRMS અને VRMS mod z √r²
xc minus xl સ્ક્વેર. ક્લિયર? હવે વિદ્યાર્થી મિત્રો આ કન્ડિશન એપ્લાય કરીએ તો જેમ જેમ આ પદ ઘટતું જશે તેમ તેમ Irms નું મૂલ્ય વધતું જશે. આ પદ શૂન્ય થઈ જાય તેનો મતલબ એવો થયો કે છેદ ન્યૂનતમ થઈ ગયો તો Irms નું મૂલ્ય મહત્તમ થઈ ગયું. એટલે કે પરિપથમાં વહેતા પ્રવાહનું મૂલ્ય મેક્સિમમ થઈ ગયું. અને એ કેટલું હશે? તો ખાસ ધ્યાનમાં રાખવાની બાબત, જેમ જેમ આપણે આવૃત્તિ બદલીએ અને એક એવી કોણીય આવૃત્તિ પ્રાપ્ત થાય કે એ કોણીય આવૃત્તિને અનુરૂપ કેપેસિટી ઇન્ડક્ટન્સ અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ બે સમાન થાય ત્યારે પરિપથમાં વહેતો પ્રવાહ મહત્તમ થાય. એ ઘટનાને શ્રેણી અનુનાદ કહે છે. એની વ્યાખ્યા લખો. એ વ્યાખ્યા લખો તો આ રીતે લખીએ. ફરીવાર કહીએ, જ્યારે LCR શ્રેણી પરિપથમાં AC વોલ્ટેજની એક એવી કોણીય આવૃત્તિ પ્રાપ્ત થાય કે જે આવૃત્તિ માટે પરિપથ માં કેપેસિટી રિએક્ટન્સ અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ સમાન મળે ત્યારે પરિપથનું કુલ ઇમ્પિડન્સ ન્યૂનતમ મળે. મોડ z નું મૂલ્ય ન્યૂનતમ મળે એટલે કે મોડ z છે r જેટલો થઈ જાય. ત્યારે પરિપથનો પ્રવાહ Irms મેક્સિમમ પ્રાપ્ત થાય. ત્યારે તે ઘટનાને LCR શ્રેણી પરિપથ અનુનાદ કહે છે. LCR શ્રેણી પરિપથનો અનુનાદ કહે છે. વિદ્યાર્થી મિત્રો, અનુનાદની ઘટના એટલે કે પરિપથમાં વહેતા પ્રવાહનું મૂલ્ય મહત્તમ થવું. આ પ્રવાહનું મૂલ્ય મહત્તમ થવા માટે ઇમ્પિડન્સનું મૂલ્ય ન્યૂનતમ થવું. ઇમ્પિડન્સનું મૂલ્ય ન્યૂનતમ થવું એટલે કે XL XC થવું. એ થશે ત્યારે આપણને પ્રવાહ મહત્તમ મળશે. આ ઘટનાને શ્રેણી અનુનાદ કહેવામાં આવે છે. ધારો કે ઓમેગા ઓમેગા 0 લઈએ અને અનુનાદ કોણીય આવૃત્તિ કહેવામાં આવે છે. જ્યાં ઓમેગા 0 ને અનુનાદ કોણીય આવૃત્તિ કહે છે. અનુનાદ કોણીય આવૃત્તિ કહે છે.
અહીંયા XL is equal to XC લઈએ ત્યારે ઓમેગા 0 L is equal to 1 upon omega 0 C. ક્લિયર? ત્યારે ઓમેગા 0 સ્ક્વેર is equal to 1 upon LC. ત્યારે ઓમેગા 0 is equal to 1 upon under root LC. આ અગત્યની બાબત આપને મળશે. ઓમેગા 0 is equal to 1 upon root LC. under root LC આપણે પ્રાપ્ત થશે. તો આને આપણે અનુનાદ કોણીય આવૃત્તિ જેમાં ઇન્ડક્ટન્સ L અથવા કેપેસિટીવ C બેમાંથી કોઈ બદલી અને ઓમેગા 0 સેટ કરી શકીએ. ક્લિયર? અને ઓમેગા 0 પરથી આપણે અનુનાદની ઘટના મેળવી શકીએ. તો આને અનુનાદ કોણીય આવૃત્તિ કહેવામાં આવે છે. આટલું ક્લિયર? હવે આપણે નેક્સ્ટ થિયરી આપણે એ છે પાવર ફેક્ટર.